ધોરણ 3 વિષય ગણિત અને સ્વાધ્યાયન પોથીનો અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાયન પોથીનું પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત. ચાલો આ પ્રકરણ વિશે આપણે અભ્યાસ કરીએ. તો પહેલાં આપણે એની અધ્યયન નિષ્પત્તિ જોઈએ. તો અધ્યયન નિષ્પત્તિ છે 301. 3 અંકની સંખ્યા સાથે કામ કરે છે. અધ્યયન નિષ્પત્તિ 1.1માં સ્થાન કિંમતનો ઉપયોગ કરીને 999 સુધીની સંખ્યા વાંચે અને લખે છે. એના વિષય મુદ્દા છે 2.1. વિદ્યાર્થીઓએ પોતાની આસપાસની વસ્તુઓના મોટા જથ્થાની ગણતરી એટલે કે 1, 10, 100માં કરે છે. 2.2 કહે છે કે વિદ્યાર્થીઓ 999 સુધી લખે છે અને વાંચી શકે છે. 2.3 છે વિદ્યાર્થીઓ સ્થાન કિંમતની મદદથી નાની અને મોટી સંખ્યા લખી શકે છે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 1. હવે પ્રશ્ન 1માં એમ કીધું છે કે ચડતા ક્રમમાં સંખ્યા લખો. તો સરસ મજાનું હું તમને એક ચિત્ર દોરીને સમજાવું. ચલો આ કયું ચિત્ર છે? નિસરણીનું છે. આપણે જ્યારે નિસરણી ઉપર ચડીએ છીએ તો સૌપ્રથમ કયા પગથિયા પર પગ મૂકીએ? તો પહેલાં જ પગથિયા પર. તો જો હું અહીં 1 થી 10ની એક નિસરણી બનાવું છું અને હું આની ઉપર ચડું છું તો હું પહેલાં કયા પગથિયા પર પગ મૂકીશ? 1, પછી 2, પછી 3, 4, 5 એમ હું 10 સુધી જઈશ. તો જ્યારે આપણે જે સંખ્યાને ચડવાની છે, જેમ આપણે નિસરણી ઉપર ચડ્યા તો શું આવ્યું? 1. તો 1 શું છે? નાની સંખ્યા. એ જ રીતે જ્યારે આપણે ચડતા ક્રમમાં સંખ્યા મૂકવી હોય તો નાની સંખ્યા પહેલાં, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, એનાથી મોટી. આ નિસરણી યાદ રાખવાની એટલે કે સીડી યાદ રાખવાની. તો તમને ખબર પડી ગઈ છે ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા આવે. નાનું પગ એટલે કે 1 નંબરનું પગથિયું, પછી 2 નંબરનું, એમ ચડતા ક્રમમાં નાની સંખ્યા. એ જ રીતે હવે આપણે ઉતરવાની છે સીડી. તો આપણે ડાયરેક્ટ પહેલાં પગથિયા પર પગ મૂકીશું? ના, આપણે ક્યાં મૂકીશું? 10મા નંબરના પગથિયા. 10 નંબર, 9 નંબર, 8 નંબર, 7 નંબર. એટલે જ્યારે 10મા નંબરનું પગથિયું એટલે કે મોટી સંખ્યાવાળું પગથિયું. એટલે જ્યારે આપણે ઉતરવું હોય ત્યારે આપણે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈશું અને ચડવું હોય તો નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈશું. હવે તમને ખ્યાલ આવી ગયો. તો આપણે હવે અહીંયા પ્રશ્ન 1 જોઈએ કે આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં લખો. તો અહીંયા જુઓ, અહીંયા આપે છે 479. તો એના પછી શું આવે? 480, પછી 481, 482, 483 અને 484. જેમ આગળ જઈએ એમ મોટી સંખ્યા થાય, નાનામાંથી મોટા તરફ જવાનું. એ જ રીતે 696 પછી સરસ 697, 698, 699, 700 અને 701. એ જ રીતે 336. 336 પછીની સંખ્યા 337, 338, 339, 340 અને 341. ખબર પડી ગઈ ને? ચડતા ક્રમમાં કઈ રીતે જવાનું? નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ. એ જ રીતે હવે ઉતરતા ક્રમમાં શું આવશે? સૌથી મોટી ને સૌથી મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા ઉપર જવાનું. આપણે ઉતરવાનું છે, પગથિયા ઉતરવાના છે. તો જુઓ અહીંયા આપ્યું છે 354, પછી 354, એનાથી નાની 353, એનાથી નાની 352, એનાથી નાની 351, એનાથી નાની 350, એનાથી નાની 349 અને એનાથી નાની 348. એ તો આવી જ ગઈ. ચલો એ જ રીતે 103, 102, 101, 100, 99, 98 ને 97. એ રીતે 999, એનાથી નાની 998, 997, 996, 995, 994 અને 993. એ રીતે 633, 633થી નાના 632, 632થી નાના 631, 631, 630, 629, 628 અને 627. એ રીતે 551, 550, 549, 548, 547, 546 અને 545. આવડી ગયું ને? એક જ વસ્તુ યાદ રાખવાની, ચડતા ક્રમમાં આપણે પગથિયા યાદ રાખી દેવાના. ચડતા ક્રમમાં નાનીથી મોટી સંખ્યા, ઉતરતા ક્રમમાં મોટીથી નાની સંખ્યા. તો કોઈ પણ સંખ્યા આવડે તો તમને આવડી જશે. એ જ રીતે પ્રશ્ન 2.
નીચે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો. હવે આંકડામાં લખીએ, હવે આપણે શબ્દોમાં લખીશું. તો જો અહીંયા હું લખું 313, તો અહીંયા લખીશું 313. 879, તો અહીંયા લખીશું 879. એ જ રીતે આગળ 345, તો અહીંયા લખીશું 345. એ જ રીતે 689, તો 689. એ જ રીતે 706, તો અહીંયા લખીશું 706. 999, 999. 276, તો શબ્દોમાં લખીશું 276. એ રીતે 970, તો અહીંયા લખીશું 970. 881, તો અહીંયા શબ્દોમાં લખીશું 881. અને છેલ્લું છે 401, તો અહીંયા લખીશું 401. હવે પ્રશ્ન 3 છે કે આપેલી સંખ્યામાં 10 ઉમેરો. 10 આપણે 10ની ઢગલી કરતાં શીખ્યા હતા ને, એમ 10 ઉમેરતું જવાનું. તો અહીંયા પહેલાં ત્રિકોણની અંદર છેલ્લે 207 આપ્યા જ છે, એની અંદર આપણે 10 ઉમેરવાના. તો 207માં 10 ઉમેરીશું તો થશે 270. 270માં 10 ઉમેરો, 227. 227માં 10 ઉમેરો, 237. 237માં 10 ઉમેરો તો 247. 247માં 10 ઉમેરો તો 257. એ જ રીતે અહીંયા 332માં 10 ઉમેરવાના. તો 332માં 10 ઉમેરતા 342. 342 વત્તા 10 352. 352 વત્તા 10 362. 362 વત્તા 10 372. આ રીતે આપણે 10 ઉમેરતા જઈએ એટલે આગળની સંખ્યા બનતી જાય. હવે આપેલી સંખ્યામાં 50 ઉમેરવાના. હવે 50ની ગણતરી. જો 670, 670માં 50 ઉમેરીએ તો 720. 720 વત્તા 50, 770. 770માં 50 ઉમેરવાના તો 820. 820માં 50 ઉમેરો 870. 870માં 50 ઉમેર્યો હોય તો 920. એટલે કે આપેલી સંખ્યાને 50 જોડે વત્તાકાર કરી દેવાનો. એ જ રીતે 449. 449માં 50 ઉમેરીએ તો થાય 499. 499 વત્તા 50 એટલે 549. અને 549 વત્તા 50 કરીશું એટલે આવશે 599. 599 વત્તા 50 એટલે 649. 649 વત્તા 50 તો 699. તમે આપેલી સંખ્યાનો સરવાળો કરતા જઈએ એટલે આપણને જે સંખ્યા આપે એટલે ઉમેરતા જવાનું 50. હવે આપેલી સંખ્યાને 100 ઉમેરો. હવે આમને 100 તો સિમ્પલ છે, આપણે 10 ઉમેરતા તેમ 100 ઉમેરી દેવાના ખાલી. હવે 482માં 100 ઉમેરીએ તો 582. 100 ઉમેરવાના 5, 6 એમ. 482 વત્તા 100 ઉમેરો તો 582. 582માં 100 ઉમેરીએ તો 682. 782. 782માં 100 ઉમેરીએ તો 882. હવે એ જ રીતે આમાં 100 ઉમેરીએ 346. 346માં 100 ઉમેરીએ તો 446. 446માં 100 ઉમેરીએ તો 546. 546માં 6 ઉમેરતા 646. 646માં 100 ઉમેરતા 746. 746માં 100 ઉમેરીએ તો 846. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. અહીંયા વર્તુળમાં સરસ મજાની સંખ્યા લખેલી છે, એમાં આડી અવળી છે. આપણે એને સરસ મજાની ચડતા ક્રમમાં હવે આગળ શીખી ગયા કે ચડતા ક્રમમાં તો કેવી સંખ્યા આવે, નાની સંખ્યા. નાનીથી મોટી સંખ્યા તરફ જોવાનું. તો અહીંયા આપણે એક સંખ્યા અહીંયા જોતા જઈએ. અહીંયા આપી છે 345, 475, 627, 347 ને 802. હવે આપણે બધાનો 100મો અંક જોવાનો અને એમાંથી કયો નાનો છે તો અહીંયા જોવા 300 છે, 400 છે, 600 છે, 300 છે ને 800 છે. તો કોણ નાનો છે તો 300 નાના છે. તો 300માં બે પાછા 300, બે 300 300. તો આપણે એનો દશકનો આંક જોવાનો. દશકમાં આંકમાં કોણ છે 5 છે અને અહીંયા દશકનો આંકડો 4 છે. એટલે કઈ સંખ્યા આવશે 347 વાળી. તો પહેલાં લખીશું 347, એના પછી ફરીથી 300 વાળી 358,
ચલો આ બે સંખ્યાને આપણે ચેકી નાખીએ તો કઈ સંખ્યા વધી? 3 વધી. એક 400 વાળી, એક 600 વાળી ને 500 વાળી. તો કોણ નાની? સરસ, 400 વાળી. તો હવે લખીશું 475. હવે 600 ને 800 બાકી રહી, તો આપણે લખીશું હવે 627 અને છેલ્લે 802. ચલો હવે એ રીતે બાજુના ચોરસમાં બીજી સંખ્યાઓ આપી છે એને પણ આ રીતે ગોઠવીએ. પહેલાં આપણે સંખ્યા વાંચી જઈએ. કઈ છે? 306, 175, 763, 705 અને 556. હવે મેં કીધું ને આપણે 100ના અંકની બધી સંખ્યા જોઈ લો. તો 300 છે, 100 છે, 700 છે, 700 છે અને 500 છે. તો કોણ નાની છે? સરસ, હવે તો આવડી ગયું ફટાફટ 100 વાળી. તો આપણે અહીંયા પહેલાં લખીશું 175. હવે 175 ચેકી નાખો. કઈ સંખ્યા વધી? 300, 700, 700 ને 500. તો 300 વાળી નાની છે, તો પહેલાં લખીશું 306. હવે 500 વાળી 556. હવે 700 તો 2 છે, તો ચલો દશકનો આંક જોઈએ. અહીંયા 60 છે ને તો 0 છે, તો કોણ મોટા કોણ નાના? 705. તો આવશે 705 અને છેલ્લે 763. હવે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં. હવે ઉતરતા ક્રમમાં કેવી સંખ્યા? સરસ, તમને આવડી ગયું. હવે તો ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા. તો ચલો હવે આને પણ આપણે એ રીતે જ જોઈએ. પહેલાં સંખ્યા વાંચન કરી દઈએ. 256, 449, 989, 809, 998. હવે આપણે બધાના 100નું સ્થાન જોઈએ. તો આ છે 200, આ છે 400, આ છે 900, આ 800 અને 900. તો 900 વાળું મોટું છે. 900માં બે સંખ્યા આપી છે, તો કઈ સંખ્યા જોઈશું? દશકવાળી સંખ્યા જોઈએ. તો દશકમાં 80 છે અને અહીંયા દશકમાં 90 છે. તો કોણ મોટા કહેવાય? 998. તો પહેલાં આપણે લખીશું 998, પછી લખશું 989. હવે આ 3 સંખ્યા બાકી રહી, તેમાંથી મોટી કોણ? આ 200, આ 400 ને 800. તો આવશે 800. તો અહીંયા લખીશું 809. પછી 200 અને 400માં 400 મોટા, તો અહીંયા લખીશું 449 અને સૌથી નાના 256. ચલો હવે આ બીજી સંખ્યાઓ. ચલો પહેલાં સંખ્યા વાંચન કરી લઈએ. 724, 144, 288, 625 ને 841. હવે તો તમે કહેશો કે પહેલાં કઈ સંખ્યા લખવાની? મોટી સંખ્યા. તો આપણે કયું સ્થાન જોઈશું? 100નું સ્થાન. તો આ તો 700 છે, અહીં 100 છે, અહીં 200 છે, અહીં 600 છે અને 800. 800 મોટા કહેવાય, એટલે પહેલાં લખીશું 841. એના પછી 724, અરે વાહ, પછી 625 અને પછી 228 અને છેલ્લે 144, 288 અને 144. સરસ, કેવી સરસ મજાની સંખ્યા આવડી ગઈ, ચડતો ને ઉતરતો ક્રમમાંની. હવે પ્રશ્ન 8, હું કોણ છું તે કહો. હવે સરસ મજાના એક જોડકણા જેવું આપ્યું છે, આપણે એને ઓળખીએ કે આ કઈ સંખ્યા છે. મારો એકમનો અંક 5 છે. એકમનો અંક 5. હવે તમને સ્થાન કિંમત આવડશે તો આ તમને આવડી જશે. મારો દશકનો અંક એકમના અંક કરતાં 2 વધુ છે. હવે આમાં શું? મારો એકમનો અંક 5 છે, તો એકમ પછી શું આવે? દશક. તો દશકનો અંક એકમના અંક કરતાં 2 વધુ છે. તો આ 5 કરતાં 2 વધુ છે, એટલે કયો અંક આવશે? 7. હવે મારો શતકનો અંક એકમના અંક કરતાં 3 ઓછો છે. તો 5માંથી 3 ઓછા, તો કયો અંક બનશે? 2. તો હવે વાંચો આપણે કઈ. હવે આપણે અહીંયા સંખ્યા ગોઠવીએ તો એકમના સ્થાનમાં 5, દશકના સ્થાનમાં 7 અને 100ના સ્થાનમાં 2, એટલે બની ગઈ 275. હવે આગળનું જોઈએ. મારો એકમનો અંક, અહીંયા સંખ્યામાં ભૂલ છે, આપણે સુધારીને લખીશું કે અહીંયા એકમનો અંક 3 છે, એટલે આપણે અહીંયા એકમના અંકમાં 3 લખી દઈએ, બરાબર. પછી મારો દશકનો અંક એકમના અંક કરતાં 5 વધુ છે, એટલે આપણો જે એકમનો અંક છે એમાં 5 ઉમેરીએ, એટલે 3 + 5 એટલે 8 થશે. એટલે આપણને દશકનો આંક કયો મળ્યો? 8.
એ રીતે મારો શતકનો અંક એકમના અંક કરતાં 2 ઓછો છે. તો એકમનો અંક 3 હતો, એમાંથી 2 ઓછો એટલે 3 ઓછા 2 કરીશું એટલે આપણને મળશે શતકનો અંક 1. હવે કઈ સંખ્યા બની એ પહેલાં આપણે ગોઠવતા જઈએ, બરાબર. તો આપણે એકમના ખાનામાં લખીશું 3, દશકના ખાનામાં લખીશું 8 અને શતકના ખાનામાં લખીશું 1, એટલે આપણી સંખ્યા બનશે 183. મારો એકમનો અંક 3 છે, બરાબર. મારો દશકનો અંક એકમના અંક કરતાં 3 ઓછો છે, એટલે 3 ઓછા 3 તો શું મળે આપણને? 0. તો દશકનો અંક આપણને કયો મળ્યો? 0. હવે મારા શતકનો અંક એકમના અંક કરતાં 3 વધુ છે, એટલે આપણે 3 વત્તા 3 કરવાનું. વધુ એટલે 3, એટલે 3 વત્તા 3 કરતાં આપણને મળશે 6, એટલે આપણને શતકનો અંક કયો મળ્યો? 6. હવે આપણે અહીંયા સંખ્યા ગોઠવીએ તો એકમના ખાનામાં 3, દશકના ખાનામાં 0 અને શતકના ખાનામાં 6. તો આ કઈ સંખ્યા બની? 603. હવે પ્રશ્ન નંબર 9 જોઈએ. માગ્યા મુજબ રંગ પૂરો. અહીંયા 2 કોષ્ટક આપેલા છે. હવે એ કોષ્ટકનો જવાબ આપણે અહીંયા નીચે શોધવાનો છે અને પછી એમાં કલર પૂરવાના છે, બરાબર. હવે અહીંયા જો પહેલાં આપણે લાલ રંગનું જોઈ લઈએ. તો લાલ રંગમાં છે 3 + 20 + 3. તો કેટલો જવાબ થાય? 300. 3 + 20 + 300. તો આનો જવાબ થશે 323. 323. તો આમાં 323 આ રહ્યા. હવે અમે ત્યાં આપણે લાલ કલર પૂરી દઈશું. હવે બીજું છે 275. શબ્દોમાં લખેલું છે તે આપણે 275 આંકમાં શોધીશું. તો અહીંયા ત્રીજા નંબરમાં ત્યાં આપણે લાલ કલર કરી દઈશું. આગળ જોઈએ 100 + 20 + 8 એટલે 128. હવે 128 ક્યાં લખેલા છે? તો આ રહ્યા 128, ત્યાં આપણે લાલ કલર કરી દઈશું. 00 + 9 એટલે એનું કેટલા થાય? 9. તો 9 ક્યાં લખ્યા છે? તો આ રહ્યા 9, ત્યાં આપણે લાલ કલર કરી દઈશું. 213 શોધી નાખો તો આ રહ્યા 213, ત્યાં પણ લાલ કલર કરી દઈશું. હવે 40 + 400 + 8 તો આની સંખ્યા થશે 448. તો શોધો. નીચેના કોષ્ટકમાં 448 ક્યાં લખ્યા? સરસ, આ છેલ્લે રહ્યા, ત્યાં પણ આપણે લાલ કલર પૂરી દઈશું. હવે બાજુનો કલર જોઈએ, પીળો રંગ. ચલો હવે એની સંખ્યા વાંચો. 600 + 50 + 0 એટલે થશે 650. તો 650 ક્યાં લખ્યા છે? તો આ રહ્યા 650, ત્યાં આપણે પીળો કલર પૂરી દઈશું. એ રીતે શબ્દોમાં લખ્યું 636. 636 શોધવાના છે. અહીંયા 236 ખોટું છે, આપણે અહીંયા 606 કરી નાખીએ એટલે કે 636. તો અહીંયા આપણે પીળો રંગ પૂરીશું. એ રીતે 505. તો 505 આ રહ્યા બીજા પહેલાં ખાનાના બીજા નંબરમાં, ત્યાં પીળો કલર પૂરી દઈશું આ રીતે. હવે 30 + 7 + 300 એટલે થશે 337. 337 ક્યાં છે? તો બીજા નંબરના ખાનામાં, બીજા નંબરની લાઇનમાં ત્રીજા નંબરે 337 છે, ત્યાં કલર પૂરી દઈશું. હવે કયો કલર? પીળો કલર પૂરવાનો. 700 + 5 + 40 તે 745. તો ત્રીજા ખાનાની છેલ્લી લાઇનમાં 745, ત્યાં પીળો કલર પૂરી દઈશું. હવે આવ્યો લીલો રંગ. ચલો લીલો રંગમાં 7 + 20 એટલે 27. 27 કઈ બાજુ છે? તો પહેલી હરોળમાં છેલ્લા 27, ત્યાં આપણે લીલો કલર પૂરી દઈશું. હવે 464. ત્રીજી લાઇનમાં બીજા ખાનાની અંદર 464, ત્યાં લીલો કલર પૂરી દઈશું. અહીંયા લીલો કલર પૂરવાનો. પછી 7 + 90 એટલે 97. તો આ રહ્યા પહેલી જ લાઇનમાં ત્રીજા નંબરમાં 97, ત્યાં આપણે લીલો કલર પૂરી દઈશું. એ જ રીતે 910. તો 910 ક્યાં છે? આ રહ્યા. તો 910ને પણ આપણે લીલા કલરથી પૂરી દઈશું. એ જ રીતે 800 + 9 + 00 તો કેટલા થાય? 809. તો આ રહ્યા પહેલી જ લાઇનમાં છેલ્લા નંબરમાં 809. હવે પ્રશ્ન નંબર 10. આપેલ સંખ્યાની સ્થાન કિંમતના આધારે વિસ્તાર કરો. તો અહીંયા આપણે સંખ્યા છૂટી પાડતા શીખવાડી દો ને એ રીતે સંખ્યા છૂટી પાડવા. અહીં લખ્યો 732.
તો 700 કયા ખાનામાં છે? 100ના ખાનામાં. તો એની સ્થાન કિંમત થશે 700. 3 દશકના ખાનામાં એટલે 30. 2 એકમના ખાનામાં એટલે 2. તો 700 + 30 + 2 એ રીતે 135. તો 100 + 30 + 5 એ રીતે 390. તો 300 + 90 + 0 એ જ રીતે 589. તો 500 + 80 + 9 એ રીતે 666. તો 600 + 60 + 6 એ જ રીતે 909. તો 900 + 00 + 9 576. તો 500 + 70 + 6 345. 300 + 40 + 5 800. તો 800 + 00 + 0 851. તો 800 + 50 + 1 454. તો 400 + 50 + 4 333. 300 + 30 + 3 600. તો 600 + 00 + 0 760. તો 700 + 60 + 0. હવે માગ્યા મુજબ કરો. તો અહીંયા સંખ્યા છૂટી પાડેલી છે અને આડી અવળી થઈ ગયેલી છે. આપણે અહીંયા લખીશું. તો અહીંયા શું લખ્યું? 9 + 50 + 800. તો 800ના સ્થાનમાં દશકના સ્થાનમાં 50 અને 9 એકમ. તો આપણે આ સંખ્યા બનશે 859. એ જ રીતે 70 + 8 + 6. તો આ સંખ્યા બનશે 678. 30 + 500 + 6. તો આ બનશે 536. હવે ખૂટતા પગથિયાનો ક્રમ પૂર્ણ કરો. અહીંયા પગથિયા ગોઠવ્યા છે, તમને વચ્ચેની સંખ્યા આપેલી છે. આપણે જે ચડતો ક્રમનો ઉતરતો ક્રમ જોયો તો એના જેવું છે. હવે અહીંયા ઉપર ચડીએ છીએ તો સંખ્યા વધતી જશે, અહીં ઉતરીએ છીએ તો સંખ્યા ઓછી થતી જશે. તો જુઓ અહીંયા 498 આપે છે, એટલે આપણે પગથિયા ચડવાના છે એટલે સંખ્યા વધતી જાય. તો 498 પછી 499 અને 500. હવે પગથિયા ઉતરવાના છે એટલે સંખ્યા ઓછી થાય. તો 498 પહેલાં 497. 497 પહેલાં 496. હવે પ્રશ્ન 13. માગ્યા મુજબ જવાબ આપો. અહીંયા વાદળમાં સંખ્યાઓ આપી છે, એને ચડતા ક્રમમાં ગોઠવવાની. તો પહેલાં આપણે સંખ્યા વાંચન કરી લઈએ. 358, 499, 385, 400, 990, 538, 898, 989. હવે ચડતા ક્રમમાં કેવી સંખ્યા આવે? નાની સંખ્યા. તો આપણે 100નું સ્થાન જોઈ લઈએ. 300, 400, 300, 400, 900, 500, 800, 900. તો નાનું કોણ છે? 300. તો 2 300 છે, 358 અને 385. તો કઈ નાની? 358. તો પહેલાં લખીશું 358, પછી લખીશું 385. હવે 400 વાળી પણ 2 છે, એક 400 છે અને એક 499. તો પહેલાં આવશે 400 અને પછી આવશે 499. હવે એના પછી 538, પછી 898 અને 989. ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા. તો પહેલાં 9 વાળી લખીશું 998, 989, પછી 898, પછી 538, પછી 499, 400, 385 અને 358. હવે આપેલી સંખ્યાને શબ્દમાં લખો. તો સંખ્યા વાંચન કરો. શું લખ્યું છે? 689. તો અહીંયા શબ્દોમાં લખીશું 689. 705. તો અહીંયા લખીશું 705. 967. તો 967. હવે નીચે આપેલી સંખ્યાની સ્થાન કિંમતને આધારે વિસ્તાર કરો. તો એ તો આપણે શીખી ગયા. 5 કયા ખાનામાં છે? 500ના. તો 500 + 70 + 0. એ જ રીતે 800 + 00 + 9. એ રીતે 600 + 40 + 9.
હવે આપેલી સંખ્યામાં 50 ઉમેરો. હવે જો અહીંયા આપ્યું છે 456, એમાં 50 ઉમેરવાના એટલે 456 વત્તા 50 એટલે આવશે 506. એટલે 506 વત્તા 50 એટલે જવાબ આવશે 556. હવે 556માં 50 ઉમેરો તો 556 વત્તા 50 એટલે આવશે 606. 606માં 50 ઉમેરો તો 606 વત્તા 50 બરાબર 656. હવે આગળ જોઈએ અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં દાખલા નંબર 1 જોઈએ. યોગ્ય ક્રમિક સંખ્યા લખો એટલે ક્રમમાં લખવાની. 279 પછીની સંખ્યા 280, 281, 282, 283 અને 284. હવે શબ્દોમાં લખો તો 548, તો 548 શબ્દોમાં લખો 548. એ રીતે 324 તો લખીશું 324. હવે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં લખો તો અહીંયા ગોળમાં સંખ્યા આપી છે. કઈ છે? 548, 214, 904, 640 અને 845. તો ચડતા ક્રમમાં નાની સંખ્યા, તો નાની સંખ્યા કઈ આવશે? 214, પછી આવશે 548, પછી આવશે 640, પછી આવશે 845 અને 904. હવે આપેલી સંખ્યાને ઉતારતા ક્રમમાં ગોઠવો. અહીંયા આપી છે 366, 603, 360, 200 અને 360. તો બહુ મોટી સંખ્યા, તો આમાં કઈ મોટી સંખ્યા હશે? પહેલાં 603, તો આને 603 લખીશું. પછી આવશે 300વાળી સંખ્યા તો 3 છે, તો 366 છે, 360 છે. 360 બે વાર આપ્યા છે, તો આપણે પહેલાં લખીશું 366, પછી બીજી વાર પણ 360, ફરીથી પણ 360 અને છેલ્લે લખીશું 200. હું કોણ છું તે કહો. મારો એકમનો અંક 7 છે, તો અહીંયા લખીશું 7. મારો દશકનો અંક એકમના અંક કરતાં 1 વધુ છે, તો 7 વત્તા 1 એટલે 8, એટલે દશકનો અંક મળ્યો આપણને 8. મારો શતકનો અંક એકમના અંક કરતાં 6 ઓછો છે, તો 7 ઓછા 6 એટલે 1. હવે કઈ સંખ્યા? તો આપણે એને ગોઠવીએ. એકમના ખાનામાં 7, દશકના ખાનામાં 8, 100ના ખાનામાં 1, તો સંખ્યા બની. હવે બીજું, મારો એકમનો અંક 4 છે, એટલે આપણે લખીએ 4. મારો દશકનો અંક એકમના અંક કરતાં 4 ઓછો છે, તો 4 ઓછા 4 એટલે 0. મારો શતકનો અંક એકમના અંક કરતાં 4 વધુ છે, એટલે આવશે 4 વત્તા 4 એટલે 8. હવે આની સંખ્યા ગોઠવીએ. એકમના અંકમાં 4, દશકમાં 0, શતકમાં 8, તો સંખ્યા બનશે 804. હવે આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તાર કરો. 407, તો 400 વત્તા 00 વત્તા 7, 815, તો 800 વત્તા 10 વત્તા 5, 526, તો 500 વત્તા 20 વત્તા 26. મિત્રો, તમને મારી ચેનલ ગમી હશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.